माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। जय जवान जय किसान। जय जवान जय किसान। અત્રે પસવી ગામના ખેડૂતો જે ભોળાનાથના મંદિરે ભેગા થયા છે નુકસાની બાબત કે જે કમોસમી વરસાદ જે આપણે 25 તારીખથી લગાવી અને 1 તારીખ સુધીમાં જે 7 દિવસ કમોસમી વરસાદ ન ધાર્યો હોય એવો કે જે માવઠું 1 દિવસ હોય 2 દિવસ હોય 8-8 દિવસની હેલી જે 18 ઇંચથી વધારે જે કમોસમી વરસાદ 7 દિવસની અંદર પડ્યો તો ખેડૂતો પાયમાલ થઈ ગયા। હવે માન્ય મુખ્યમંત્રી શ્રી એ બોલાવેલું કે ભાઈ સર્વે કરવું, ગામે ગામે જઈ અને સર્વે કરવું। સર્વેની કોઈ જરૂર નથી। અમે ગામ લોકો એટલા માટે ભેગા થયા કે સર્વે બધાનો પાક બળીને ભસ્મ થઈ ગયો। સિંગ હોય તો એને બીજ ઉગી ગયું, પાલો પોતાનો નષ્ટ થઈ ગયો, પાથરા તણાઈ ગયા, ખેડૂતોના પાણી બેટમાં ફેરવાઈ ગયું, ઘરમાં પાણી, બહાર પાણી, જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી। અને બીજું કે કપાસની અંદર તો બીજ ફૂટી ગયા, 2-2 પાંદડે કપાસ અંદર ઉગી ગયો, જે ઝીંડવાની અંદર ઝીંડવા હળી ગયા, ઝીંડવા બળી ગયા। તો આ તકે અમારી ગ્રામ લોકોની વહેલી અપીલ છે કે વહેલામાં વહેલી તકે બધાના ખાતામાં જે સરકારશ્રી પાસે છે તે ઉતારા, 7 બારના ઉતારા છે, બધાનું ફાર્મર રજિસ્ટ્રેશન બી સરકારશ્રીએ કરેલું છે। તો બધાને 1 હેક્ટર નહીં, જેટલી જમીન હોય, નાનો હોય ખેડૂત કે ગર્ભશ્રીમંત હોય કે મોટો હોય, સૌ બળીને ભસ્મ થઈ ગયા છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। જે લોકોને માનો કે સવારમાં આશા હતી કે વહેલી તકે અમે લગ્ન કરશું, છોકરાઓના કામ કરશું, છોકરાઓને ભણાવશું ગણાવશું, એ બધા અરમાનો નિષ્ફળ ગયા છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમે ગામ લોકો ભેગા થયા, જો સર્વે કરશે તો અમે સર્વેનો સખત વિરોધ કરીએ છીએ। સખત ગામ લોકો, કોઈ સર્વેની આવશ્યકતા નથી। અહીંયા આજુબાજુના ગામમાં સદંતર વરસાદ પડ્યો છે। માત્ર ભાવનગર જિલ્લો નહીં, 5-6 જિલ્લા એવા છે કે 15 ઇંચથી લગાડીને 18 ઇંચ વરસાદ પડ્યો છે। તો બધાને વહેલી તકે વહેલા સર્વે કરવાની કોઈ જરૂર નથી। જે સર્વે છે એ યોગ્ય છે, બધું નિષ્ફળ ગયું છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જેટલી જમીન હોય ખેડૂતને વહેલી તકે, અને માત્ર ને માત્ર 15-20 દિવસમાં પૈસા મળે તો ખેડૂતો સવારમાં બેઠો થાય, નહીતર આમાં ખેડૂત બેઠો થાય એવી પરિસ્થિતિ નથી। અને ખેડૂતો કંગાળ થઈ જશે। અને ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ, તો ખેતી એ આપણો પહેલો નંબરનો ધંધો છે। ખેતી હશે તો બધું હશે। એટલે અમારી વિનંતી છે, બાકી એસીસી ખાતા ધિરાણ લીધું હોય એને વ્યાજ સહાય આપે અથવા સદંતર માફ કરે એવી અમારી અપીલ છે। અસ્તુ, જય સિયારામ।